હેલો એન્ડ વેલકમ ગાઈસ ટુ માય વ્લોગ. મારું નામ છે ઓમ કુકડિયા અને હું એક ફ્રીલાન્સ રીલ ક્રિએટર અને સિનેમેટોગ્રાફર છું. હજી મેં મારું કરિયર સ્ટાર્ટ કર્યું છે. મારું કરિયર સ્ટાર્ટ કરે 3 યર્સ સમથિંગ થઈ ગયું છે. બરાબર, સ્વાગત છે તમારું મારા બીજા વ્લોગમાં. એક વ્લોગ આપણે ઓલરેડી યુટ્યુબ પર નાખી દીધો છે. જેને બી ના જોયો હોય એ યુટ્યુબ પર જઈ સર્ચ કરીને મારો વ્લોગ જોઈ શકે છે. મારી આઈડીનું નામ છે ઓમ કુકડિયા 16. બરાબર, હવે એકચ્યુઅલીમાં આજે જવાનું છે આપણે તાજ હોટલ અનેરી વજાણીનું BTS શૂટ લેવા માટે. એમનું મૂવી આવી રહ્યું છે જય કનૈયા લાલ કી, એનું શૂટ કરવાનું છે. બટ ઓલરેડી આપણે લેટ થઈ ચૂક્યા છે ઘરેથી નીકળવામાં, તો હોટલે જઈને બાકીનો વ્લોગ તો ગાઈસ પહોંચી ગયા તાજ હોટલ. લેટ થઈ ગયું છે. બાકીનું વ્લોગ આગળ કન્ટિન્યુ કરીશું, કારણ કે ટ્રાફિક બહુ જ મળ્યો. એના લીધે આવવામાં થોડું લેટ થઈ ગયું છે. ઉપર હવે શૂટ ચાલુ થયું, એનું લેપટોપ થતો આવ્યો છે. હવે ઉપર જઈએ, બાકીનો બ્લોગ આગળ કન્ટિન્યુ કરીશું. તો ગાઈસ આપણે આવી ગયા હોટલે, સામાન મૂક્યો છે ઉપર. હવે એમને રેડી થતાં થોડી વાર લાગશે અને અહીંયા કોઈ ફોટોશૂટ કે વિડીયો નથી કરવાનું. ડાયરેક્ટ જઈશું ક્રૂઝ ઉપર. ક્રૂઝ ઉપર જઈને એમનો ફોટોઝ વિડીયો સ્ટાર્ટ કરીશું. ત્યાં એમનું પ્રમોશન માટે જવાનું છે. પછી આગળનું શું અપડેટ છે એ ખબર નથી ને. આજે એમનો પ્રીમિયર શો છે, તો થોડી વાર લાગશે એમને રેડી થતાં. આજે તો બી લાગતું નથી કે વ્લોગ બનશે, કારણ કે રશ હશે એટલો. કારણ કે પ્રીમિયરમાં બી પબ્લિક હશે અને ક્રૂઝ ઉપર બી પબ્લિક હશે. બની શકે એટલું ટ્રાય કરીશું કે કવર થઈ શકે, બાકી છોડવું પડશે. તો ગાઈસ એમનો ફોન આવ્યો છે. એ લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા છે. આપણે જઈએ નીચે અને હવે જઈશું અક્ષર ક્રૂઝ ઉપર. મેડમને એ લોકો નીચે ઊભા છે. ચલો, कहाँ है गुड्डू भाई? गाड़ी आ रही है यहीं पे? तो गाइस गाड़ी आई गई. હવે જઈશું અક્ષર ક્રૂઝ. ચલો ગુડ્ડુ ભાઈ.
અત્યારે રિવરફ્રન્ટ છીએ અક્ષર ક્રૂઝમાં શૂટ પતી ગયું મોસ્ટલી. લંચ અમારું અહીંયા હતું. લંચ પતાવીને જસ્ટ અમે લોકો ફ્રી પડ્યા. અત્યારે જસ્ટ ક્રૂઝ આવ્યું છે પાછું રિવરફ્રન્ટ ઉપર. હવે અમે લોકો અહીંથી જઈશું ઓફિસ યા તો તાજ હોટલ, નક્કી નથી કંઈ. તાજ હોટલથી સાંજે પ્રીમિયરમાં જવાનું છે. લોકો રેડી થશે એટલે એમનો કોલ આવશે. ત્યાં તો મે બી હું હોટલે જ જઈશ યા તો ઓફિસ જઈશ. જેમણે મને હાયર કર્યા છે વત્સલભાઈ કરીને, એ બી અમારી સાથે જ છે અહીંયા. એટલે જોઈએ હવે કેટલું બ્લોગમાં. વધારે તો કંઈ કવર થયું નથી, બટ કેમ કે અહીંયા રશ એટલો હતો ને પબ્લિક બી અહીંયા હતી. અને અત્યારે આપણી જોડે અહીંયા ઓન બોટ સિદ્ધાર્થ સર બી છે, જે બતાવું. આ રહ્યા સિદ્ધાર્થ સર ઊભા છે અહીંયા. અનેરી મેમ બી છે, બટ એ લોકોનું ઇન્સ્ટા લાઈવ ચાલે છે. આ રહ્યા સિદ્ધાર્થ સર, અનેરી મેમ બી છે, એમનું બી લાઈવ ચાલુ છે. બટ જોઈએ હવે આગળ કેવું થાય છે, શું થાય છે. કેમ ભાઈ પેકઅપ? ક્યાં નેક્સ્ટ શૂટ ક્યાં? હા જીએમડીસી ભાઈ ઉપડ્યા ભાઈ. બંકાએ પેક કરી દીધું બધું. આવી ગઈ. તો ગાઈસ અત્યારે આવ્યા તાજ હોટલ પાછા. હવે અત્યારે 2.5 થી 3 કલાકનું બ્રેક છે. તો આપણે જઈશું ઓફિસ, કેમેરો અને મૂકીશું, બેટરી ચાર્જિંગ કરીશું, પછી પાછા આવીશું 6, 6:30 સમથિંગ અહીંયા. અત્યારે વાગ્યા 4, 6:30 પાછા અહીંયા તાજ આગળ આવીશું. પછી એમનું ગેટિંગ રેડી, થોડા મેકઅપના BTS, એમના પોર્ટ્રેટ્સ ને આ બધું લઈ પછી નીકળીશું અહીંથી. જોઈએ કઈ રીતનું થાય છે, શું છે શું નહીં, આગળ ખબર પડશે. તો ગાઈસ અત્યારે ઓફિસ, બેટરીને બધું ચાર્જિંગ કરીશું, પછી ઓકે. તો બેટરી બધું ચાર્જિંગ કરીશું. કાકા તમે તો બહુ પડાવી દીધી. ચા ભાઈ હેરાન કરે છે. જઈશું પાછા 6:30 આસપાસ નીકળીશું. ચશ્મા તૂટી ગયા યાર આજે. કોઈ ચશ્મા લઈ આપો નવા સારા એવા ગોગલ્સ. પેકિંગ થઈ ગયું. હવે નીકળીશું હોટલ માટે. હોટલ તાજ જઈશું. ગાડી રેડી. હવે સામાન બધું મૂકી દીધો અંદર. હવે જઈશું તાજ હોટલ માટે. પછી ત્યાંથી મેડમ સાથે જઈશું પ્રીમિયરમાં.
અમે લોકો તાજ હોટલ આવી ગયા. કેમેરો કાઢી દીધો, ગિમ્બલ સેટ કરવાનું છે બરાબર. અમને હજી 15-20 મિનિટ જેવું થશે, પછી આપણે જોઈએ કઈ રીતનું આગળનું શેડ્યુલ છે. હજી 15-20 મિનિટ થશે અમને રેડી થતા, ત્યાં સુધીમાં ગિમ્બલ સેટ કરી દઈએ આપણે. અત્યારે છે અમે તાજ હોટલમાં. ગિમ્બલને બધું સેટ થઈ ગયું. હવે એમની રાહ જોઈએ છીએ કે આવે પછી અમે લોકો શૂટ ચાલુ કરીએ. અહીંયા એમના થોડા પર્સનલ શોટ્સ લઈશું, પછી અમે લોકો જઈશું પ્રીમિયર શોમાં, જે કે થલતેજમાં છે. થલતેજ જઈને પછી આગળનું શૂટ કન્ટિન્યુ કરીશું અને ત્યાં બી જોઈએ ક્લિપ્સ નીકળશે એટલી નીકાળીશું, કારણ કે લાગતું નથી કે આગળની ક્લિપ્સ નીકળે, કારણ કે બહુ રસ હશે ત્યાં અને બહુ બધા એક્ટર્સ હશે. તો જોઈએ કઈ રીતનું છે બરાબર. અત્યારે તો આવી ગયા તાજ, ચલો અંદર જઈએ. कराना पड़ेगा भैया चेक 22 की चलेगा? ईमानदारी तो है ही अपने. પછી ગયા પીવીઆર એક્રોપોલિસ થલતેજ. હવે જઈએ ઉપર, કરીએ આગળની શૂટ ચાલુ. હા એ બહુ રસ છે. ઓ બાપા પડી જાય. किंतु परंतु बात नहीं करेंगे. એટલા માટે જ મારા પપ્પાએ 30 વર્ષ પહેલા આ કંપની માટે કનૈયાલાલ કાકાની પસંદગી કરી હતી. તો કહ્યું એ આજે હું તમારી સાથે શેર કરું છું. એકવાર થયું એવું કે આ કંપનીના એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટની શરત ચૂકથી કનૈયાલાલ કાકાની સેલેરીમાં એમની પીએફ ની રકમ બાદ કરવાની રહી ગઈ ને એમની સેલેરીમાં. Hi guys, I'm Lady Sigali and आज हमारा official photographer and my videographer for my promotions on Jai Kanhaiya Lal. Thank you. હું જ કહીશ એવરી ડે. એને માટે બધો યશ દિગ્દર્શકને જતો હશે, ઓફકોર્સ નિર્માતાને જતો હશે. ગાઈસ પતી ગયો આજનો દિવસ. પ્રીમિયર પતી ગયું, એટલે પ્રીમિયર પતી ગયું, અમારું શૂટ બી પતી ગયું. હવે અમે લોકો જઈશું અહીંથી ઓફિસ જઈને બધું કેમેરાને બધું આપી ત્યાંથી ઘર માટે નીકળીશું. જોઈએ આગળનું કઈ રીતે થાય છે. दूसरों के पास AK-47 है, अपने पास गिम्बल है, किसी को लड़ने का है आ जाओ फटोफट. હેલો ગાઈસ, આવી ગયા ઘરે. રાતના વાગ્યા છે 2 અને જસ્ટ હજી જ હમણાં જ ઘરે આવ્યો છું. આજનો દિવસ એકદમ બહુ જ મસ્ત ગયો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ બધા સારા એવા કલાકારોને બી મળ્યા અને અમદાવાદ લેવલના જે ઇન્ફ્લુએન્સર હતા સોશિયલ મીડિયાના
એ લોકો બી સાથે કોર્ડિનેટ થયું, બહુ જ મજા આવી પેલામાં પ્રીમિયરમાં. અને ખાસ કરીને સિદ્ધાર્થ સર સાથે બી આજે વાત થઈ. અને ખાસ કરીને મેઇનલી આપણે જેનું BTS શૂટ લેવા ગયા હતા અનેરી મેમ, એમનું બી સાથે મજા આવી કામ કરવાની. અને ખાસ કરીને આ ઓપોર્ચ્યુનિટી માટે વત્સલભાઈ એમણે બી બહુ સારો એવો સપોર્ટ કર્યો. આજનું વ્લોગમાં ભાઈ વધારે કવર નથી થયું, બટ જેટલું બી કવર થયું બહુ જ સુપર્બ કવર થયું છે. અને રીલ્સ બી સારી એવી બની છે એમની. અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ, કારણ કે ઓલરેડી 2 વાગી ગયા છે અને કાલ સવારે 5 વાગે બીજી એક જગ્યાએ શૂટ ઉપર જવાનું છે. તો બાય બાય. અને ખાસ કરીને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન દબાવી દેજો, તો આગળના વ્લોગની અપડેટ તમને મળતી રહે. બાય બાય.